સર, સાયબર ક્રાઇમને લગતો એક ગુનો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં શું ગુનો દાખલ છે, સમગ્ર વિગત શું છે? તારીખ 10/12/2025 અને 11/12/2025 રોજ ગાયકવાડ હવેલી ખાતે કુલ 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે અને જે આ મ્યુલ એકાઉન્ટ જે છે, જે સાયબર ક્રાઇમની અંદર એક મહત્વનો વર્ડ છે મ્યુલ, એના અનુસંધાનમાં એ 2 ગુના દાખલ કરેલા છે, જેમાં પ્રથમ ગુનામાં મોહમ્મદ ફૈઝાન સલીમભાઈ કુરેશી અને બીજા ગુનામાં રાજુસિંહ હડમતસિંહ રાજપૂત એમ 2 આરોપીઓની ધરપકડ કરી અને નામદાર કોર્ટની હવાલે કરેલ છે. કઈ રીતે ફ્રોડ કરતા હતા સર આ એકાઉન્ટ થ્રુ? આ બાબત સમજવી હોય તો પહેલા તો મ્યુલ શબ્દને આપણે સમજવાની જરૂર છે કે મ્યુલ એટલે શું. મ્યુલ એટલે એવો વ્યક્તિ જે વ્યક્તિ પોતાનું એકાઉન્ટ જે છે, બેંકનું એકાઉન્ટ, બેંકની ડિટેલ, બેંકનું પિન નંબર, બેંકની ચેકબુક એ કોઈ એવા વ્યક્તિને આપે છે જે વ્યક્તિ સાયબર ક્રાઇમથી નાણાં મેળવી અને આ એકાઉન્ટમાં નાખે અને આની અંદર એને 1 લાખે 1 થી 3% એટલે કે 1000 થી 3000 રૂપિયાનો ફાયદો મળે અને એ પ્રકારે એ પોતાના એકાઉન્ટનો ઉપયોગ કરવા દે છે. તો આ ગુનાની અંદર મોહમ્મદ ફૈઝાન છે, પોતે મ્યુલ એકાઉન્ટ હોલ્ડર છે, જે 10 લાખથી વધુ નાણાં મેળવે છે અને એના બદલામાં 10,000 રૂપિયા પોતે રાખી લે છે. બીજો જે એક કેસ છે જેની અંદર રાજુસિંહ રાજપૂત છે, એ પણ લગભગ 22 લાખ જેટલા રૂપિયા મેળવે છે અને 22 લાખમાંથી લગભગ 20 થી 25,000 રૂપિયા એ પોતે મેળવે છે. એટલે જાહેર જનતાને અમારો સંદેશો છે કે સાયબર ક્રાઇમના જે ખુખાર અપરાધીઓ છે એ હવે સામાન્ય વ્યક્તિને થોડા નાણાકીય લાલચ આપી અને એના લાલચને મહત્વમાં રાખી અને એની પાસે એકાઉન્ટનો ઉપયોગ કરે છે અને અલ્ટિમેટ જ્યારે પોલીસ તપાસમાં ગુનો દાખલ થાય છે ત્યારે જેનું એકાઉન્ટ હોય એની વિરુદ્ધ પણ તપાસ થાય છે અને 1000-2000ની લાલચમાં વ્યક્તિઓ આવી જઈ અને અલ્ટિમેટ એક ગુનેગાર તરીકે થઈ જતા હોય છે. જેથી જાહેર જનતાને વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિને પોતાના બેંક એકાઉન્ટની ડિટેલ્સ ના આપવી જોઈએ, સાથે સાથે પિન નંબર, પાન કાર્ડ, ક્રેડિટ કાર્ડ, કોઈ પણ ડિટેલ્સ નહીં આપવી જોઈએ અને પોતાની સુરક્ષા જાતે સુનિશ્ચિત કરવી જોઈએ.